નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજના આ વિડીયોમાં ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયના પેપર નંબર 4 ના વિભાગ એ અને બી ની વિગતવાર સમજૂતી આપણે મેળવીશું। ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ પેપર સોલ્યુશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને વિગતવાર રીતે ખ્યાલ આવી શકે। આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12 અંગેના આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ અને ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન્સના વિડીયોઝ સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે। ચાલો મિત્રો, વધુ વાર ન કરતા કરીએ છીએ શરૂઆત અહીંયા આપણા પેપર નંબર 4 ના સૌથી પહેલા વિકલ્પોથી। 1 થી 20 નંબરના હર હંમેશની જેમ વિકલ્પો પ્રત્યેક માટે આપણને અહીંયા 1 ગુણ જે છે તે અહીં મળી જાય છે। સૌથી પહેલો વિકલ્પ છે, આજના સમયમાં ઇન્ટરનેટ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જૂન 2025 ની બોર્ડ પરીક્ષાનો ભાઈ પ્રશ્ન છે, તમે સમજો જે પણ ગત વર્ષની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે તે આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે। તો ઓપ્શન નંબર એ આના માટેનો સાચો જવાબ આવી જશે કે ઇન્ટરનેટ માટેનું સાચું વિધાન જે છે તે છે કે અભ્યાસ માટેનું જે છે તે ઇન્ટરનેટ એક સાધન છે। આગળ દોસ્તો ચર્ચા કરીએ આપણે વિકલ્પ નંબર 2 ની। તો વિકલ્પ નંબર 2 માં આપણને કહેવામાં આવેલું છે કે સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે નીચેના પૈકી શેનો ઉપયોગ થતો નથી? બરોબર, વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ કે ચિત્રાકૃતિ, કોઈ પણ આકૃતિ હોય, તમે આકૃતિ વડે સામાન્ય પ્રજાને જે છે તે માહિતી આપી શકો છો, પરંતુ આલેખ જે છે તે સામાન્ય વ્યક્તિ કે સામાન્ય પ્રજા માટે માહિતી આપવા માટે ઉપયોગ થતો નથી। માટે વિકલ્પ નંબર ડી જે છે મિત્રો તે આપણો સાચો જવાબ આવી જશે। ત્રીજું છે, વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે। આ વિધાન કોણે રજૂ કર્યું છે? માર્ચ 2024 ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન છે। ટોર્ડેરોએ કીધું છે વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે। ચોથું છે, કોના નિષ્ણાંતો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સ્વીકારવાની હિમાયત કરે છે? માર્ચ 2025 ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન છે। સાચો જવાબ આવી જશે ઓપ્શન નંબર બી, સંયુક્ત રાષ્ટ્ર સંઘના। પાંચમું છે, ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે। આવું કયા અર્થશાસ્ત્રી માને છે? જૂન 24 ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન છે। કેન્સ આવું માને છે, માટે વિકલ્પ સી આપણો દોસ્તો સાચો જવાબ આવી જશે। અત્યારે દોસ્તો ખાસ જણાવી દઉં કે આની પહેલા અન્ય ઘણા બધા પેપર સોલ્યુશન્સ ગાલા અસાઇનમેન્ટના આપણે કરાવેલા છે। તમામે તમામ વિડીયોઝની લિંક્સ નીચે કમેન્ટ બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો ઉપર આવેલા આઈ બટન દ્વારા પણ તમને તે તમામ વિડીયોઝ જોવા મળી જશે। તો એ વિડીયોઝને ભાઈ અચૂકથી નિહાળજો। ચાલો દોસ્તો આગળ ચર્ચા કરીએ અહીં છઠ્ઠા નંબરના વિકલ્પની। છઠ્ઠા નંબરના વિકલ્પમાં આપણને કીધું છે કે ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળાનું હોય છે? માર્ચ 24 નો પ્રશ્ન છે। 1 વર્ષ સુધીનું હોઈ શકે છે ટૂંકા ગાળાનું ધિરાણ। 7, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ કુલ થાપણોના કેટલા ટકા કાયદાકીય પ્રવાહિતા રાખવી જરૂરી છે? 25%। વિકલ્પ નંબર એ આપણો દોસ્તો સાચો જવાબ આવી જશે। 8મું છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિના ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેલરી કેટલી નક્કી કરેલી છે? તો 2400 જે છે તે અહીંયા આપણો સાચો જવાબ આવી જશે। 9 છે, લોરેન્જ વક્ર દ્વારા શું માપી શકાય છે? જૂન 24 નો પ્રશ્ન। સાપેક્ષ ગરીબીને તમે ભાઈ લોરેન્જ વક્ર અહીં તેના દ્વારા માપી શકો છો। આની સાથે ગીની ગુણોત્તર જેવી પદ્ધતિનો પણ અહીંયા ઉપયોગ થાય છે। 10, બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલ સમિતિનું નામ શું છે? માર્ચ 2025 નો પ્રશ્ન છે। ભગવતી સમિતિ અથવા ભગવતી કમિટી જે છે તે આપણો સાચો જવાબ દોસ્તો અહીંયા બની જશે। તો 1 થી 10 નંબરના વિકલ્પો થાય છે પૂર્ણ। આગળ 11મા નંબરના વિકલ્પની ભાઈ આપણે જરા ચર્ચા કરી લઈએ। એમાં કીધું છે કઈ બેરોજગારી નવી ઉત્પાદન પદ્ધતિ અને ટેકનોલોજીના આગમનથી સર્જાય છે? જુલાઈ 22 નો પ્રશ્ન છે। ઘર્ષણજન્ય બેરોજગારી જે છે તે નવી ટેકનોલોજી અથવા નવી ઉત્પાદન પદ્ધતિથી સર્જાય છે। 12મું,
સ્વતંત્રતા પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી પત્રક કયા વર્ષમાં તૈયાર થયું? માર્ચ 24 નો પ્રશ્ન છે. સ્વતંત્રતા પછીની જો વાત આવે તો 1951 જે છે તે આપણે યાદ રાખીશું. 13મું, ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી હતી? તો સૌથી પ્રથમ વખત વસ્તી ગણતરીની આપણને જો ચર્ચા કરે તો 1871 જે છે તે આપણે અહીંયા યાદ રાખીશું. જુલાઈ 2022 નો અહીંયા જે છે તે પ્રશ્ન છે. 14મું છે, ભારતના ખેડૂતોને જંતુનાશક દવાઓના જુદા જુદા પ્રકારો અને તેમના ઝેરીપણા વિશેની માહિતી આપવા માટે કઈ સંસ્થા કામ કરે છે? જૂન 25 નો પ્રશ્ન છે. CIBRC જે છે તે નામની સંસ્થા અહીંયા કામ કરે છે. માટે વિકલ્પ બી જે છે મિત્રો આપણો સાચો જવાબ અહીંયા બની જશે. દોસ્તો, વિડીયો તમને મદદરૂપ લાગી રહ્યો હોય, વિડીયો તમને પસંદ આવી રહ્યો હોય તો લાઈક ખાસ કરજો. તમારી એક લાઈક કરવાથી ઘણું બધું પ્રોત્સાહન અમારું વધે છે. લાઈક કરવામાં તમારું તો કઈ ના જાય, પણ અમારે ઘણું બધું પ્રોત્સાહન, ઘણું બધું મોટિવેશન મળે છે. તો ભાઈ વિડીયોને લાઈક અચૂકથી અહીંયા કરજો. 15મું છે, ભારત માટે હુંડિયામણનો દર નીચો થાય ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના ચલણના મૂલ્યમાં શું ફેરફાર થાય? જૂન 24 નો પ્રશ્ન છે. તો સીધી વસ્તુ છે, હુંડિયામણનો દર નીચો થાય તો આંતરરાષ્ટ્રીય બજારની અંદર ભારતના ચલણમાં પણ શું થશે ભાઈ? ઘટાડો થશે. 16મું છે, લેણદેણની તુલામાં જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધુ હોય કેવી તુલા છે? તો પુરાંતવાળી. એનાથી રિવર્સ હોય તો ખાધવાળી તુલા કહેવાય. 17, સહકારી ક્ષેત્ર એટલે શું? લોકો દ્વારા સંચાલિત ક્ષેત્રને શું કહેવાય? સહકારી ક્ષેત્ર કહેવાય. અને એક વ્યક્તિ દ્વારા હોય તો ખાનગી ક્ષેત્ર કહેવાશે આપણે. ચાલો આગળ ચર્ચા કરીએ 18મા નંબરના MCQ ની, 18મા નંબરના વિકલ્પની. ત્યાં દોસ્તો આપણને જે છે તે અહીં સૂચવેલું છે કે કયા ઉદ્યોગોમાં મૂડી રોકાણની મર્યાદા 25 લાખ સુધીની છે? માર્ચ 22 નો પ્રશ્ન છે. ટચુકડા ઉદ્યોગોની મર્યાદા જે છે તે રૂપિયા 25 લાખ સુધીની રહે છે. બરાબર, અહીંયા રૂપિયાનું સિમ્બોલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક આવી ગયેલ છે. 19, 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસતી હતી? માર્ચ 24 નો પ્રશ્ન છે. 2011 ની અંદર દોસ્તો અહીંયા 32% વસ્તી જે છે તે શહેરી વિસ્તારોમાં વસતી હતી. 20મો અને છેલ્લો વિકલ્પ છે, ખાદ્ય જંગલ મોડેલની રચના કોણે કરી? ડોક્ટર સુભાષ પાલેકરે જે છે તે ખાદ્ય જંગલ મોડેલની રચના કરી. આ રીતે દોસ્તો 1 થી 20 નંબર સુધીના વિકલ્પો આપણા જે છે તે અહીંયા પૂર્ણ થઈ જાય છે. જેમ કે મેં કીધું, અગાઉના વિડીયોઝ ના જોયા હોય તો કમેન્ટ બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક્સ વડે તે વિડીયોઝ તમને જોવા મળી જશે. તે વિડીયોઝને બિલકુલ પણ નિહાળવાનું અહીંયા ના ભૂલતા. અહીંયા દોસ્તો ખાસ જણાવી દઉં કે ધોરણ 12 માટે વેકેશન, દિવાળી વેકેશન બાદની જે આપણી સેકન્ડ ટર્મની ટ્યુશન ક્લાસીસની બેચ છે તે આપણે શરૂ કરી દીધી છે. ફીસ રેશિયો રાખેલો છે માત્ર ને માત્ર 50%. તમે અત્યાર સુધી કોઈ ટ્યુશનમાં જાઓ છો, તમને નથી ફાવી રહ્યું, અથવા નાણાકીય અસ્થિરતાના લીધે તમે જે છે તે હજુ સુધી ક્યાંય પણ ટ્યુશન નથી રખાવ્યું, તો આજે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો. એક અઠવાડિયાનો ફ્રી ડેમો લેક્ચર ભરો અને ત્યારબાદ ધોરણ 12ની તમારી આગળની જે પણ મુસાફરી છે તે ડેક્સ એકેડમી ટ્યુશન ક્લાસીસ સાથે વધારો. બિલકુલ પણ ગભરાવાની જરૂર નથી. ડેમો લેક્ચર તમારા માટે ફ્રી છે. તો આજે જ આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને તમારા ડેમો ક્લાસીસ દોસ્તો ખાસ અહીંયા બુક કરો. આગળ દોસ્તો વિભાગ બી ની એક વાક્યમાં ઉત્તર આપવાવાળા પ્રશ્નની આપણે જે છે તે ચર્ચા કરીએ. તો સૌથી પહેલામાં પહેલું 21 થી 30 નંબરના અહીંયા જે છે તે આપણા પ્રશ્નો આપણને જોવા મળે છે. 21મા નંબરનો પ્રશ્ન છે, આકૃતિ એટલે શું? તે કયા પ્રકારની માહિતી માટે દોરવામાં આવે છે? જુલાઈ 22, જુલાઈ 23, જૂન 25 નો પ્રશ્ન છે. અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ, જે સ્વયં સ્પષ્ટ માહિતી માટે શું છે દોરવામાં આવે છે. 22, રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવકનો નિર્દેશક કઈ દ્રષ્ટિએ કર્યાતો છે? માર્ચ 23 નો પ્રશ્ન છે. માથાદીઠ આવક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે, તેથી રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવકનો ખ્યાલ જે છે તે વધુ, અથવા નિર્દેશક જે છે તે વધુ ચડિયાતો છે. આગળ દોસ્તો ચર્ચા કરીએ આપણે 23મા નંબરના પ્રશ્નની. તો 23મા નંબરના પ્રશ્નની અંદર આપણને કીધું છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? માર્ચ 22, 24, જુલાઈ 22, 23 નો પ્રશ્ન છે. જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે નાણાં આપે તે રેપો રેટ, એનાથી ઊંધું. જો વેપારી બેંકો જે વ્યાજ દરે આરબીઆઈ ને ટૂંકા ગાળા માટે નાણાં આપે તો શું કહેવાય? રિવર્સ રેપો રેટ. એકદમ સહેલું છે. આરબીઆઈ વેપારી બેંકને આપે તો રેપો રેટ, અને વેપારી બેંક જો આરબીઆઈ ને આપે તો શું કહેવાય? એને રિવર્સ રેપો રેટ કહેવાય.
24 વેપારી બેંકોના પ્રકાર જણાવો. જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો, વિદેશી બેંકો અને સહકારી બેંકો. આ 4 શું થઈ ગયા? વેપારી બેંકોના પ્રકારો થઈ ગયા. 25 જુદા જુદા દેશોમાં નિરપેક્ષ ગરીબીની તુલના કયા માપદંડની મદદથી કરી શકાય છે? માર્ચ 25 નો પ્રશ્ન છે. જુદા જુદા દેશોમાં નિરપેક્ષ ગરીબીની તુલના આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી આપણે જે છે તે કરી શકીએ છીએ. 26 ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. ડ્રેન ઓફ ગોલ્ડ અને ડ્રેન ઓફ બ્રેઇન નો અર્થ આપો. જૂન 25 નો પ્રશ્ન. આમ તો મોટા ભાગે આપણને ડ્રેન ઓફ બ્રેઇન જે છે તે એકલું આપણને પૂછાય છે, પણ બંને આપણે સમજી લઈએ. ડ્રેન ઓફ ગોલ્ડ એટલે સોનાનો એક તરફી પ્રવાહ જે બ્રિટિશ શાસનમાં ભારતમાંથી બ્રિટન તરફ જતો જોવા મળતો હતો. બિલકુલ એવી જ રીતે ડ્રેન ઓફ બ્રેઇન એટલે બુદ્ધિનો એક તરફી પ્રવાહ જે ભારતમાંથી વિદેશ તરફ હાલ આપણને જતો જોવા મળે છે. આને શું કહેવાય? ડ્રેન ઓફ બ્રેઇન કહેવામાં આવે છે. દોસ્તો અત્રે ખાસ જણાવવું કે હજુ સુધી ઇન્સ્ટાગ્રામ ઉપર @dex academy કે પછી @પંકજ રાવત સર ફોલો નથી કર્યું તો આજે જ ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ, આપણા બંને પેજીસને ફોલો કરો, કારણ કે ઘણી બધી મહત્વપૂર્ણ અપડેટ્સ, સૂચના, માહિતી આની ઉપર આવે છે અને ભવિષ્યમાં હજુ સારી રીતે આવતી રહેશે. તો જેવા તેવા પેજીસને ફોલો કરો છો તો સાથે એજ્યુકેશનલ પેજીસને ફોલો કરો. આપણી ડેક્સ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જેવી તેવી ચેનલ સબસ્ક્રાઇબ કરો છો ઠીક છે, પણ એજ્યુકેશનલ ચેનલ જે તમારા ભણતર માટે ઉપયોગી છે ભાઈ, એવી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો. શું કરવાનું છે? લાલ કલરનું બટન દબાવવાનું છે, બેલ આઇકનના ઓલ ઉપર સેટ કરવાનું છે, બસ સિમ્પલ. આની સાથે જ દોસ્તો ભવિષ્યમાં કેવા પ્રકારના વિડીયોઝની તમને જરૂરિયાત રહેશે કમેન્ટ બોક્સમાં જણાવો, અને આ વિડીયો ગમી રહ્યો હોય ભાઈ લાઈક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ચાલો આગળ 27મા નંબરના પ્રશ્નની ચર્ચા કરીએ, અને 30 સુધી તો અહીંયા પ્રશ્નોની સમાપ્તિ આપણી થઈ પણ જશે. શું કીધું છે અહીંયા ફટાફટ આપણે સમજી લઈએ. 27 નંબરના પ્રશ્નની અંદર નાબાર્ડની રચના કયા વર્ષમાં કયા ઉદ્દેશ્યથી થઈ હતી? માર્ચ 24 નો પ્રશ્ન છે. નાબાર્ડની રચના 1982 ના વર્ષમાં કૃષિ અને ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી થઈ હતી. 28 વિદેશ વ્યાપારની દિશા એટલે શું? માર્ચ 22, 25, જુલાઈ 23 નો પ્રશ્ન છે ભાઈ. વિદેશ વ્યાપારની દિશા એટલે દેશનું વિશ્વના વિવિધ દેશો સાથેનો વ્યાપાર માટેનો સંબંધ. 29 જાહેર ક્ષેત્રના એકમોનું કેટલા અને કયા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે? માર્ચ 25 નો અહીંયા ભાઈ પ્રશ્ન છે. જાહેર ક્ષેત્રના એકમોનું 3 વિભાગોમાં વર્ગીકરણ કરવામાં આવે જે નીચે મુજબ છે. સૌથી પહેલું ખાતાકીય ઉદ્યોગ, જાહેર નિગમો અને સંયુક્ત મૂડી કંપનીઓ. 30મો અને છેલ્લો પ્રશ્ન, પ્રશ્નપત્ર નંબર 4 ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર માટે. 1 એકર વિસ્તારમાં કેટલા ગુંઠા જમીન હોય છે? 1 એકર વિસ્તારમાં ભાઈ 40 ગુંઠા જમીન હોય છે. આની સાથે દોસ્તો અહીંયા સંપૂર્ણ પ્રશ્નપત્ર નંબર 4 ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર વિષયનું ગાલા અસાઇનમેન્ટનું થઈ જાય છે પૂર્ણ. અગાઉ મેં કીધું અન્ય વિડીયોઝ નથી નિહાળ્યા, નીચે કમેન્ટ બોક્સ, ડિસ્ક્રિપ્શન બોક્સ, આઈ બટન ઉપર જાઓ, ત્યાંથી તે વિડીયોઝ નિહાળો. હાલ આજના આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે શેર કરો, ચેનલ ઉપર નવા છો સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ આ સિવાય જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી દોસ્તો થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.